જ્યારે આજે ડાયમંડ બુર્સનું જે ઉદ્ઘાટન કરવાના છે તે પહેલા જોઈ શકાય છે તેમના સ્વાગત માટેની તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે ત્યારે જોઈ શકાય છે તાડમાર કારણ કે જે તેમનું સ્વાગત છે તે ભવ્ય રીતે કરવામાં આવશે। આપણી સાથે શહેર પ્રમુખ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે તૈયારી અને કઈ રીતનો ઉત્સાહ લોકોમાં જોવે? વિશ્વના લોકપ્રિય નેતા અને દેશના સર્વાધિક લોકપ્રિય નેતા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત આજે પધારી રહ્યા છે ને એ પણ 3 રાજ્યની અંદર ભવ્ય જીત બાદ પધારી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમે 6 વિવિધ સ્પોટ રાખ્યા છે અને દરેક સ્પોટ ઉપર ધારાસભ્યો પણ હાજર રહેશે અને દરેક સ્પોટ ઉપર 5000 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના ફોટાવાળી અમે ડિજિટલ પ્રિન્ટ કરીને ઝંડીઓ બનાવી છે। અમે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનવાળી ઝંડીઓ બનાવી છે અને અમારી પરંપરાગત ટોપી અને ખાસ કરીને નવો ડિઝાઇન કરેલો ખેસ આપ જોઈ શકો છો કે મોદી સાહેબના ફોટાવાળો એમ્બ્રોઇડરીથી તૈયાર કરેલો વિવિંગ કરેલો આ ખેસ છે જે વિશિષ્ટ આકર્ષણ જમાવવાનું છે। એ બધા જ સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક સ્પોટ્સ ઉપર કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મને જુસ્સો છે। સુરતની અંદર હર હંમેશ જ્યારે સાહેબ આવતા હોય છે ત્યારે અનેક ઉત્સાહ લોકોમાં જોયો તો અનેક અલગ રીતે તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે। હા, અલગ રીતે સ્વાગત કરવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે નગરજનો પણ ઉપસ્થિત સ્વયંભૂ ઉપસ્થિત રહેવાના છે અને મોદી સાહેબ જ્યારે સુરત પધાર્યા છે ત્યારે એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થયું છે। જે રીતે જોઈ શકાય છે કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભવ્ય સ્વાગત છે, તૈયારીઓ જે છે તે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે કારણ કે અલગ અલગ 5 પોઈન્ટ છે સ્વાગત માટેના જે રાખવામાં આવ્યા છે। ત્યારે વડાપ્રધાનનો જે કાફલો છે આ રોડ ઉપરથી જે પસાર થવાનો છે અને ડાયમંડ બુર્સ તરફ છે જે રવાના થશે એટલે લોકોનું જે અભિવાદન જે ઝીલતા જે કહી શકાય છે અલગ અલગ આ રૂટ ઉપરથી તેમનો જે કાફલો છે તે જવાનો છે। ત્યારે જોઈ શકાય છે લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કાર્યકર્તાઓની અંદર ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।